કેન્સરની અત્યારની જે લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે એ લઈએ તો સારું થવાની કોઈ શક્યતા જ નથી. શું લાગે છે તમને? છે શક્યતા કે નથી? આપણી સામે જીવતું જાગતું ઉદાહરણ છે. તો સૌથી પહેલા એ સમજવાનું કે આ ક્યોર થઈ શકે એવી બીમારી છે, એવો રોગ છે. અને ઓવરઓલ આપણે જોઈએ બધા સ્ટેજીસ, પહેલેથી ચોથા સ્ટેજ સુધી, તમને ખબર છે 4 સ્ટેજ હોય છે કેન્સર, તો પહેલેથી ચોથા સ્ટેજ સુધી આપણે જો બધા જ પેશન્ટ્સનો વિચાર કરીએ તો ઓવરઓલ લગભગ 60% દર્દીઓને કાયમ માટે આ રોગ મટી જાય છે. કેટલા? 5માંથી 3 ને મટી જશે બધા સ્ટેજીસમાં. પહેલું હોય, બીજું હોય, 60% ને મટે. હવે માની લો આપણે પહેલાના બીજા સ્ટેજની વાત કરીએ, અર્લી કેન્સર. એને વાત કરી અર્લી ડિટેક્શનની, અર્લી કેન્સર. તો અર્લી કેન્સરમાં એ 60% વધીને સીધું 75-80% થઈ જાય. એટલે 5માંથી 4 લોકો બચી શકશે જો અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ થશે અને એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ એમને મળશે. બરાબર? એટલે આપણો એમ શું હોવો જોઈએ એઝ આશા વર્કર્સ કે સૌથી પહેલા તો એવું બધું કરે કે જેનાથી કેન્સર થવાની શક્યતા ઓછી થાય. બીજું કે થવાનું હોય તો આપણે વહેલા ખબર, એટલે કેન્સરના ચિહ્નો શું છે અને આપણે કઈ રીતે ખબર પડે કે આ કેન્સર છે. બરોબર? એ પહેલા હું જસ્ટ તમને 2 મિનિટ સમજાવવાનો પ્રયત્ન કરું કે કેન્સર છે શું, આ રોગ છે શું.